બિહારના જે કટિહાર જિલ્લો છે ત્યાંથી મુંબઈ સ્પેશિયલ ટ્રેન આવેલી. એની અંદર જે ચાઇલ્ડ વેલફેરની જે સંસ્થા છે એમને કોઈ બાતમી આપેલી કે ટોટલ 18 જેટલા બાળકો છે એની તસ્કરી કરવામાં આવેલ છે. જે બાબતે આરપીએફ, જીઆરપીએફ અને જે ચાઇલ્ડ વેલફેરની કમિટી છે તો આ લોકોએ બધાએ સાથે મળી અને આ તમામ બાળકોને રેસ્ક્યુ કરવામાં આવેલ છે. ટોટલ 18 જેટલા ને રેસ્ક્યુ કરેલા. એમાં તમામની વિગતે પૂછપરછ કરતા 7 જણ જે છે એ 18 વર્ષથી ઉપરની ઉંમરના છે અને 11 જે બાળકો છે એ 18 વર્ષથી નીચેની ઉંમરના છે, જેને બાળક તરીકે આપણે ગણી શકીએ. આ તમામને અમે વિગતે પૂછપરછ કરી છે. પર્સનલી મેં એમને પૂછપરછ કરી છે. એમના જે સગાવાલા છે એ સુરત ખાતે રહે છે. અલગ અલગ પ્રકારના ધંધા અને મજૂરીથી કામ ત્યાં કરે છે. તો એ લોકોને એવું કેવું છે કે એમણે અમને બોલાવ્યા હતા એટલે અમે ત્યાં જઈએ છીએ. એ સિવાય એમને એવું પણ અમે પૂછ્યું છે કે તમને કોઈ ગેંગ લીડર કે કોઈ વ્યક્તિએ પરાણે અથવા તો બળજબરીથી તમને ટ્રેનમાં બેસાડ્યા છે કે કેમ, એ બાબતે પૂછપરછ કરતા એ લોકો જણાવે છે કે અમે અમારી રીતે 2 જણના ગ્રુપમાં અથવા 3 જણના ગ્રુપમાં બધાએ ટિકિટ કરાવી અને સુરત ખાતે જઈએ છીએ એવું જણાવેલ છે. આપણે આ સંસ્થાના આધારે આપણે પકડ્યા છે, સંસ્થાના મેસેજના આધારે જે ચાઇલ્ડ વેલફેર નામની જે સંસ્થા આપણે વડોદરામાં કાર્યરત છે, જે ગવર્મેન્ટ તરફથી એમને બધાની નિમણૂક કરેલી હોય છે. એમને કોઈએ પણ કટિહારથી કોઈએ પણ મેસેજ આપ્યો જેથી પોલીસની મદદથી અને એમના બધાના સાથે રાખી અને આ બાળકોને રિસ્યુ કરવામાં આવેલ છે. જે બાળકો પકડાયા છે એ લોકોનું કંઈ ગુનાહિત ઇતિહાસ આગળ કંઈ ધરાવતા એની ઉપર તપાસ અત્યારે અમે પ્રાથમિક પૂછપરછ કરેલ છે. એવો કોઈ ગુનાહિત ઇતિહાસ કે એવું કંઈક જણાયેલ નથી. તેમ છતાં આ તમામના અમે વિગતવારના સરનામા, એડ્રેસ અને પૂછપરછ કરીશું અને આગળની વિગત પછી જ ખબર પડશે કે જેથી અમે એને આગળ શું કાર્યવાહી કરવી છે તે ખબર પડી શકે.